નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન તેના 9મા ભાગમાં એટલે કે છેલ્લા ભાગની અંદર આ પાઠના ટૂંકા પ્રશ્નો એટલે કે એક માર્ક્સના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તેમજ આગળના ભાગની અંદર આપણે આ નૈસર્ગિક સ્ત્રોતોના વિવિધ પ્રકારના દરેક પ્રશ્નોની ચર્ચા કરી ગયા. તો અહીં આપણે હેતુલક્ષી પ્રશ્નો તેમજ 1-2 માર્ક્સના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યામાં આપણે જોઈશું રાજસ્થાનમાં ખાલી જગ્યા સમુદાય જંગલો અને વન્ય સજીવોના સંરક્ષણ માટેની ધાર્મિક માન્યતા ધરાવે છે. તો આપણે જાણીએ છીએ બિશ્નોઈ સમુદાય આવશે એમાં. ત્યાર પછી વન્યજીવો નિવસન તંત્રમાં ખાલી જગ્યાની મહત્વની કડીઓ છે. નિવસન તંત્રની અંદર જીવંત રહેવા માટે આહાર માટેની કડી સર્જાવી જરૂરી છે. તો વન્યજીવો છે આહાર શૃંખલાની મહત્વની કડીઓ છે. ત્યાર પછી આપણે જોઈએ બીડી બનાવવા ખાલી જગ્યા પાનનો ઉપયોગ થાય છે. તો એમાં આવશે ટીમરૂ. ટીમરૂ નામની વનસ્પતિના પાનનો ઉપયોગ છે થતો હોય છે. પશ્ચિમ બંગાળમાં મિદનાપુરના ખાલી જગ્યા વન વિસ્તાર સાલના વૃક્ષોથી સમૃદ્ધ છે. તો પશ્ચિમ બંગાળની અંદર મિદનાપુર જિલ્લો છે તેનો અરાબારી વિસ્તાર આવશે. આ અરાબારી વન વિસ્તાર છે એમાં સાલના જંગલો અસંખ્ય આવેલા છે. ચિપકો આંદોલન ગઢવાલના ખાલી જગ્યા ગામથી શરૂ થયું હતું. તો ચિપકો આંદોલન છે એ ગઢવાલના રેની ગામ, આ રેની ગામ છે ત્યાંથી શરૂ થયું હતું. ખાલી જગ્યા નહેરથી રાજસ્થાનના ઘણા મોટા વિસ્તારમાં હરિયાળી આવી છે. રાજસ્થાનની અંદર ઇન્દિરા ગાંધી કેનાલ એટલે કે ઇન્દિરા ગાંધી નહેરથી ત્યાં હરિયાળી આવી છે, પાણી પહોંચ્યું છે. પાણીની ખાલી જગ્યા સાર્વત્રિક સૂચકની મદદથી સરળતાથી માપી શકાય. સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરી અને પાણીની પીએચ માપી શકાય. તો આન્સર આવશે પીએચ. કેલિફોર્મ જીવાણુનો વર્ગ માનવના ખાલી જગ્યામાં મળી આવે છે. આ કેલિફોર્મ નામના જે બેક્ટેરિયા છે, જીવાણુ છે, એ મનુષ્યની અંદર આંતરડામાં મળી આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ખરા ખોટા વિધાનો. જંગલો વન્યજીવોના કુદરતી વસવાટ સ્થાન છે. સાચું એટલે કે ખરું વિધાન છે. વસવાટ સ્થાન છે જંગલો, એ ત્યાં વન્યજીવો રહેતા હોય છે. જંગલોમાં રહેતા કે તેની આસપાસ રહેતા લોકો જંગલના સંરક્ષણ માટેના ભાગીદાર છે. એ પણ વિધાન ખરું છે. ખનનથી પ્રદૂષણ થાય છે કારણ કે ધાતુના નિષ્કર્ષણ સાથે વધુ માત્રામાં ધુમ્મસ નીકળે છે. તો ખનન કારણે પ્રદૂષણ થાય છે કારણ કે જ્યારે ધાતુનું નિષ્કર્ષણ થતું હોય છે ત્યારે વધુ માત્રામાં ધુમ્મસ નીકળે છે. પરંતુ ધુમ્મસની જગ્યાએ શું આવે છે તો કે બીજી ધાતુનો કચરો નીકળતો હોય છે, એને કારણે પ્રદૂષણ થાય છે. અહીં ધુમ્મસ નીકળે તો એનાથી પ્રદૂષણ થતું નથી, એટલે વિધાન ખોટું છે. વન્ય જીવન તેમજ પ્રકૃતિ પ્રેમીઓ કુદરતને તેના મૂળભૂત સ્વરૂપમાં જાળવી રાખવા ઈચ્છે છે. ખરું. પ્રકૃતિ પ્રેમીઓ હોય એ કુદરતને તેના મૂળ સ્વરૂપમાં જાળવી રાખવા ઈચ્છતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ખેજરી વૃક્ષોને બચાવવાના હેતુથી અમૃતા દેવી બિશ્નોઈએ 363 લોકોની સાથે જીવનનું બલિદાન આપ્યું હતું. આ વિધાન પણ સાચું છે. નર્મદા બચાવો આંદોલન નર્મદા નદી પર બનાવેલા બંધની ઊંચાઈ વધારવાના વિરોધમાં હતું. તો આ વિધાન છે એ ખરું છે. નર્મદા બચાવો આંદોલન છે એ નર્મદાની નદી ઉપર જે બંધ છે એ બંધની ઊંચાઈ વધારવાના વિરોધમાં હતું. આવા પ્રકારનું એક આંદોલન થઈ ગયું છે. વિધાન સાચું છે. જળ સંગ્રહણનો મુખ્ય ગેરફાયદો પર્યાવરણનું અસંતુલન થવાનો છે. ખોટું. જળ સંગ્રહથી પર્યાવરણનું અસંતુલન થતું હોય એવો એનો મુખ્ય ગેરફાયદો નથી, એટલા વિધાન છે એ ખોટું છે. લાખો વર્ષ પૂર્વે જૈવભારના થયેલા વિઘટનને પરિણામે કોલસો અને પેટ્રોલિયમ ઉત્પન્ન થયા છે.
તો વિધાન ખરું છે, જૈવભાર વનસ્પતિ અને પ્રાણીઓ એનું વિઘટન થયું છે જમીનની અંદર અને એમાંથી ખનિજ કોલસો અને પેટ્રોલિયમ ઉત્પન્ન થયો છે, તો વિધાન સાચું છે. હેતુલક્ષી વિકલ્પો જોઈએ આપણે, તો એમાં 4 વિકલ્પ આપ્યા હોય, પણ અહીંયા આપણે ફક્ત સાચા વિકલ્પો જ આપેલા છે. પહેલું આપણે જોઈએ, અમૃતા દેવી બિશ્નોઈને કારણે કયું ગામ ખ્યાતિ પામ્યું છે, તો કે ખેજરાલી. આ ખેજરાલી ગામના અમૃતા દેવી બિશ્નોઈ છે એ ત્યાંના હતા. ત્યાર પછી વિશ્વમાં ઝડપથી ઘટી રહેલો નૈસર્ગિક સ્ત્રોત કયો છે, તો કે જંગલ. આખા વિશ્વમાં એનું પ્રમાણ ઘટી રહ્યું છે. ચિપકો આંદોલન શાના સંરક્ષણ માટેનું પ્રકૃતિવિદોનું ઉદાહરણ છે, તો ચિપકો આંદોલન છે એ જંગલનું સંરક્ષણ માટેનું પ્રકૃતિવિદોનું ઉદાહરણ છે, અને ખાસ કરીને ખેજરીના વૃક્ષોનું જંગલ હતું તેનું રક્ષણ માટેથી આ ચિપકો આંદોલન શરૂ થયું હતું. જંગલો અને વન્યજીવો કયા પ્રકારના નૈસર્ગિક સ્ત્રોત છે, તો જંગલ અને વન્યજીવો એ જૈવિક અને પુનઃપ્રાપ્ય નૈસર્ગિક સ્ત્રોત કહેવાય. બધા જૈવિક છે, વન્યજીવો અને જંગલો સાથે આપણે સતત મળ્યા જ કરવાના છે, એટલે પુનઃપ્રાપ્ય તરીકે ઓળખી શકીએ છીએ. અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ શાના સંલગ્ન છે, એટલે કે શેની સાથે જોડાયેલો છે, તો કે વન્યજીવોના સંરક્ષણ કે વન્યજીવોનું સંરક્ષણ કરતા હોય એવી સંસ્થા કે લોકોને અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. પૂરના પાણીથી ઉભરાતા નાળા પર નાના ચેકડેમ બનાવવા અગત્યના છે, કારણ કે તેઓ સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરે છે. પૂર આવે એને કારણે જે પાણી વહી જાય તો એમાં નાળા કે નાના ચેકડેમ તૈયાર કરીએ તો એને કારણે ખેતીવાડીની અંદર સિંચાઈ માટે પાણી છે એનો સંગ્રહ થઈ શકે છે. એટલે એનો આન્સર આવશે સિંચાઈ માટે પાણીનો સંગ્રહ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ જોડકા. તો અહીં 4 જોડકા આપણે આપેલા છે, તો એમાં એક કોલમ બીજી કોલમ સાથે મેચ કરવાની હોય, પરંતુ અહીં મેચ કરીને સાચા જોડકા જ આપેલા છે, તો એ આપણે ધ્યાનમાં લેશું. તો પહેલું આપણે જોશું, નૈસર્ગિક સ્ત્રોતના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન. તો કયો આર વપરાશે એમાં, તો કે રિડ્યુસ. શક્ય એટલો ઓછો ઉપયોગ કરીએ નૈસર્ગિક સ્ત્રોત તો રિડ્યુસ એટલે ઘટાડો કરવો થઈ શકે. ત્યાર પછી ઔદ્યોગિક કચરામાંથી નવી વસ્તુ બનાવવી. તો ઔદ્યોગિક કચરામાંથી નવી વસ્તુ બનાવવી એટલે કે એને રિસાયકલ પુનઃચક્રીયકરણ તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી ઉર્જાના ઉપયોગ વગરની હંમેશા ઉત્તમ પદ્ધતિ, કે જેમાં જૂની વસ્તુનો ઉપયોગ બીજા હેતુ માટે કરી શકીએ, તો એમાં ઉર્જાનો ઉપયોગ ન થતો હોય અને સારામાં સારી પદ્ધતિ હોય તો રીયુઝ, ફરી પાછો એનો ઉપયોગ કરી શકાય તે. ત્યાર પછી પર્યાવરણ માટે હાનિકારક ઉત્પાદનોને ના કહેવી. હાનિકારક ઉત્પાદન હોય એનો ઉપયોગ જ આપણે નહીં કરવાનો, એના માટે મનાઈ કરીએ તો એના માટે આવશે રિફ્યુઝ એટલે કે ના કરવી. આ પદ્ધતિઓ છે. જોડકા બીજાની અંદર આપણે જોશું, આ બધાની અંદર પણ કોલમ સેટ કરીને જ આપેલી છે. વન વિભાગ તેની સાથે આવશે, એ શું કામ કરે, જંગલના સ્ત્રોતોનું નિયમન કરે છે. ઉદ્યોગપતિ તો કે જંગલમાંથી કાચા માલનો ઉપયોગ કરે છે. પ્રકૃતિ પ્રેમી તો કે કુદરતનું મૂળ અવસ્થામાં સંરક્ષણ ઈચ્છે છે. જે કુદરતે આપેલું છે એ જ અવસ્થામાં એનું સંરક્ષણ થાય એવું ઈચ્છે છે પ્રકૃતિ પ્રેમીઓ. આદિવાસી લોકો જે જંગલોની નિપજો પર પોતાનું જીવન છે એ નિર્ભર રહેતું હોય છે, ત્યાં જ રહેતા હોય જંગલની નજીક કે જંગલમાં, અને એમાંથી જ બધી વસ્તુ મેળવી અને એનું જીવન છે એના ઉપર નિર્ભર રહેતું હોય છે. ત્રીજા જોડકામાં આપણે જોશું તો કે બિશ્નોઈ સમુદાય, તો કે એનો વિસ્તાર આપણે આપ્યો છે ખેજરાલી ગામ. ત્યાર પછી હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન, એમાં શું આવેલું છે, તો કે આલ્પાઇનના જંગલો આવેલા છે. ગઢવાલનું રૈની ગામ, તો કે ત્યાંથી ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. A.K. બેનર્જી, તો કે સાલ જંગલોનો પુનરુદ્ધાર કર્યો હતો, એટલે કે સાલના જંગલો છે એનો વિકાસ થાય એ માટે થઈને ત્યાં સ્થાનિક લોકોને સત્તા આપી અને તેનો વિકાસ કર્યો હતો. ચોથા જોડકાની અંદર આપણે જોઈશું તો કેરળ, એની અંદર પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિનું નામ છે સુરંગમ. કર્ણાટક, એમાં પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિનું નામ છે કટ્ટા. તમિલનાડુ, તો એમાં પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિનું નામ છે એરિસ. ત્યાર પછી બિહાર, તો એમાં પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે એને કહેવાય છે આહાર અને પાઇન તરીકે ઓળખવામાં આવે છે.
તો અહીં આપણે જોડકા વિશે પણ જોયું, એની સાચી જોડ હતી એને આપણે સમજ્યા. તો હવે આપણે જોશું ટૂંકમાં ઉત્તર આપો, જેમાં એક માર્ક્સનો પણ હોઈ શકે, 2 માર્ક્સના અમુક પ્રશ્નો પણ હોઈ શકે, એવા આપણે ટૂંકા પ્રશ્નો છે એની થોડી આપણે ચર્ચા કરીએ. તો પહેલું આપણે જોશું, પર્યાવરણ બચાવવા માટેના 5 પૈકી કોઈ પણ 3 આર જણાવો. 5 આર છે, એમાંથી આપણે 3 આર એટલે 5 પણ તમે લખી શકો, પણ 3 આર કીધા હોય તો 3 બતાવો. રિડ્યુસ ઓછો ઉપયોગ, રિસાયકલ પુનઃચક્રીયકરણ, રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગ. આ સિવાયના 2 પણ તમે લખી શકો છો. તો રિડ્યુસ, રિસાયકલ, રીયુઝ આ 3 આર આપણે બતાવ્યા. ત્યાર પછી આપણે જોઈએ કોલસો અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્વોના નામ આપો. કોલસા અને પેટ્રોલિયમની અંદર મુખ્ય ઘટક તત્વો કયા હોય? તો કે કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્વો આપણે જોઈએ તો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફર વગેરે છે. કોલસો અને પેટ્રોલિયમ જે અશ્મિ બળતણ કહેવાય, એમાં ખાસ કરીને કોલસાની અંદર મુખ્યત્વે કાર્બન હોય, પેટ્રોલિયમ હોય તો એની અંદર કાર્બનની સાથે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર એવા તત્વો પણ હોય. ખનિજ કોલસામાં પણ હોય, પણ એનું પ્રમાણ અલ્પ પ્રમાણમાં હોય છે. ખનનથી કઈ રીતે પ્રદૂષણ થાય છે? ખનન દરમિયાન ધાતુના નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો નીકળે છે, તેના દ્વારા પ્રદૂષણ થતું હોય છે. એટલે કે ખનન દ્વારા જ્યારે ધાતુ નિષ્કર્ષણ કરીએ, જમીનમાં ખોદકામ કરીએ, ત્યારે બીજી ધાતુનો પણ કેટલો કચરો નીકળે અને એને કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે. સુપોષિત વિકાસના મુખ્ય ધ્યેય કયા છે? તો કે સારો વિકાસ એટલે કે સુપોષિત વિકાસના મુખ્ય 2 ધ્યેય છે. પહેલું આર્થિક સમૃદ્ધિ મેળવવી અને બીજું ભવિષ્યની પેઢી માટે તંદુરસ્ત પર્યાવરણ જાળવી રાખવું. તો આ બંને હેતુ છે, મુખ્ય ધ્યેય છે સારા વિકાસ માટેના. આર્થિક રીતે સમૃદ્ધ પણ લોકો બને અને સાથે સાથે આવનારી પેઢીઓ માટે પણ આપણે પર્યાવરણને તંદુરસ્ત જાળવી રાખીએ. જળ સંગ્રહણનો શું હેતુ છે? પાણીનો સંગ્રહ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો કે જળ સંગ્રહણનો હેતુ વરસાદી પાણીને સપાટીએ પર એકત્ર કરી અને તેને ભૂમિમાં ઊંડે ઉતારી ભૂમિના જલસ્તરમાં વધારો કરવાનો છે. કે વહી જતું પાણી વરસાદનું છે તે બધું નદી, સરોવર, તળાવમાં આપણે એનો સંગ્રહ કરીએ અને ધીમે ધીમે જમીનની અંદર ઉતરે, એટલે એનું ભૂગર્ભીય જળ છે એ ઊંચું આવે. આવો મુખ્ય આપણો જળ સંગ્રહણનો હેતુ રહેલો છે. ઉર્જાની માંગમાં થતો વધારો પર્યાવરણને કેવી રીતે અસર કરે છે? ઉર્જાની દિન પ્રતિદિન માંગ વધતી જાય છે, તો એને કારણે પર્યાવરણ ઉપર કેવી અસર થાય છે ને જોશું. ઉર્જાની માંગમાં વધારો થતાં અશ્મિ બળતણનો વપરાશ વધે છે. ખનિજ તેલ તેમજ ખનિજ કોલસો એનો વધારે ઉપયોગ થાય છે અને આ અશ્મિ બળતણના દહનથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જેવા પ્રદૂષિત વાયુઓ વાતાવરણમાં ઉમેરાય છે. તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો તથા એસિડ વર્ષા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અશ્મિ બળતણનું દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, તો એનાથી શું થાય છે? વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. સલ્ફર ડાયોક્સાઇડ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ હોય કે નાઇટ્રોજન ઓક્સાઇડ હોય વગેરે જેવા વાયુઓ છે વાતાવરણમાં જ્યારે ઉમેરાય તો એને કારણે શું થાય છે? એસિડ વર્ષા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કોઈ પણ 2 બંધના નામ આપો જેના સામે વિરોધ ઊભા થયા છે. તો એવા 2 બંધ છે, ગંગા નદી ઉપર રહેલો તેહરી બંધ અને નર્મદા નદી ઉપર રહેલો સરદાર સરોવર બંધ. કે આ બંધનું જ્યારે નિર્માણ થતું હતું ત્યારે તેને સામે ઘણો બધો વિરોધ પણ થયેલો હતો. તો આ છે તેહરી અને સરદાર સરોવર બંધ. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે જોશું તો કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ તરીકે શા માટે ઓળખાય છે? આપણે અગાઉ પણ શીખી ગયા છીએ અશ્મિ બળતણ શા માટે કહેવાય છે. કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ તરીકે ઓળખાય છે કારણ કે લાખો વર્ષો પહેલાં પૃથ્વીના પેટાળમાં દટાયેલા સજીવો પર તાપમાન અને દબાણની અસરથી તેમનું નિર્માણ થયેલું છે. લાખો વર્ષો પહેલાં જે વનસ્પતિ અને પ્રાણીઓ આ બધા એના જે મૃતદેહો કે એના ટુકડાઓ છે એને અશ્મિ કહેવાય અને એનું જ્યારે એના ઉપર જમીનમાં દટાયા છે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને એના ઉપર લાખો વર્ષો સુધી રાસાયણિક પ્રક્રિયા થઈ
અને એમાંથી ખનિજ કોલસો અને પેટ્રોલિયમ બનેલા છે, એટલા માટે એને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન હાઉસ વાયુનું નામ આપો. વાતાવરણમાં તેનું પ્રમાણ વધવાથી શું થાય? તો આપણે જાણીએ જ છીએ ગ્રીન હાઉસ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ છે, અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે અને આબોહવામાં ફેરફાર પ્રેરાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે ગરમીનું શોષણ કરી શકે એવો વાયુ છે, જેને કારણે વાતાવરણમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો વધારેમાં વધારે ગરમીનું શોષણ કરી અને સર્વત્ર જગ્યાએ ગરમી ફેલાવી દે છે, જેને કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે અને આબોહવામાં પરિવર્તન આવે. ત્યાર પછી જોઈએ તો જંગલની નજીક રહેતી વ્યક્તિ તેની દૈનિક જરૂરતની કઈ વસ્તુ જંગલમાંથી પ્રાપ્ત કરે છે? જંગલમાં કે જંગલની નજીક રહેતી હોય એવી વ્યક્તિઓ છે, પોતાની દૈનિક જરૂરત માટેની ચીજવસ્તુઓ કે જે જંગલમાંથી મેળવતી હોય, તો ખાસ કરીને બળતણ માટેનું લાકડું, ચારો એટલે કે પ્રાણીઓ માટેનો ઘાસચારો, ફળ, શાકભાજી, ઔષધિ વગેરે જેવી ઘણી બધી ચીજવસ્તુઓ છે એ આવી સ્થાનિક વ્યક્તિઓ છે જંગલમાંથી મેળવતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો પુનઃ ઉપયોગ શા માટે પુનઃ ચક્રીયકરણ કરતાં વધારે સારું ગણાય છે? એ પણ આપણે જોઈ ગયા છીએ. પુનઃ ઉપયોગ એ પુનઃ ચક્રીયકરણ કરતાં વધારે સારું ગણાય છે. તો જોઈએ, પુનઃ ઉપયોગ એ પુનઃ ચક્રીયકરણ કરતાં વધારે સારું ગણાય છે, કારણ કે તેમાં વસ્તુના પુનઃ ઉપયોગમાં ઉર્જાનો વ્યય થતો નથી. જો વસ્તુનો આપણે પુનઃ ઉપયોગ કરીએ તો એમાં કોઈ નવી ચીજવસ્તુ બનાવવાની નથી, એટલે ઉર્જાનો ઉપયોગ થતો નથી, એટલે ઉત્તમ ગણાય. તે પર્યાવરણ પરનું ભારણ ઘટાડે છે અને નૈસર્ગિક સ્ત્રોતોનું સંરક્ષણ કરે છે. પ્રદૂષણ ફેલાતું નથી, એટલે પર્યાવરણ ઉપર એનું ભારણ ઘટાડે છે, અને સાથે સાથે આપણે ઉર્જાની જરૂર નથી, એટલે નૈસર્ગિક સ્ત્રોતોનું પણ સંરક્ષણ થાય છે. એટલા માટે આ પુનઃ ઉપયોગ છે એ પુનઃ ચક્રીયકરણ કરતાં વધારે સારું ગણી શકાય. પુનઃ ચક્રીયકરણની અંદર ઉર્જાનો વધારે ઉપયોગ થાય છે, માટે તે યોગ્ય નથી. પછી આપણે જોઈએ તો ગંગા સફાઈ યોજના શરૂ કરવાના 2 કારણ જણાવો. ગંગા નદી છે એની સફાઈ કરવા માટેની જે યોજના છે, શા માટે કરવામાં આવી હતી? તો એના 2 કારણ છે કે ગંગાઈ સફાઈ યોજના શરૂ કરવાના મુખ્ય 2 કારણ છે. પહેલું, પાણીની ગુણવત્તામાં સુધારો કરવો. પાણીની જે ગુણવત્તા છે એ સારી થાય, જે અશુદ્ધ પાણી છે એ શુદ્ધ બને, આવો હેતુ. બીજું, ગંગાના પાણીમાં રહેલ રોગજન્ય કોલિફોર્મ બેક્ટેરિયા દૂર કરવા, કે ગંગાનું પાણી એટલું બધું દૂષિત થઈ ગયું છે કે તેની અંદર કોલિફોર્મ નામના બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જે રોગ ફેલાવે છે. આવા બેક્ટેરિયાને દૂર કરવા માટે પણ ગંગા નદીની સફાઈ કરવાની યોજના છે હાથ ધરવામાં આવી છે. ત્યાર પછી આપણે જોઈએ તો વ્યાખ્યા આપો નૈસર્ગિક સ્ત્રોત. તો કુદરતમાંથી મેળવાતા સ્ત્રોત જેમનો બધા જ સજીવો જીવન ટકાવવા માટે ઉપયોગ કરે છે તેને નૈસર્ગિક સ્ત્રોત કહેવાય. કુદરત દ્વારા મળતા હોય અને બધા લોકો એનો ઉપયોગ કરતા હોય તેને નૈસર્ગિક સ્ત્રોત કહેવાય. ત્યાર પછી વ્યાખ્યા આપો સુપોષિત વ્યવસ્થાપન. સારું વ્યવસ્થાપન કોને કહેવાય? તો પર્યાવરણને નુકસાન કર્યા વગર પર્યાવરણના સ્ત્રોતોનો નિયમિત ઉપયોગ એ રીતે કરવામાં આવે છે કે જેથી વર્તમાન પ્રાપ્તિની સાથે ભવિષ્યની પેઢીઓ માટે તેનો સતત પ્રવાહ મળતો રહે, તેને સુપોષિત વ્યવસ્થાપન કહેવામાં આવે છે. આ એક એવું વ્યવસ્થાપન કે પર્યાવરણને નુકસાન પણ ન થાય અને હાલના જે કંઈ સજીવો છે એ બધા એનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે અને સાથે સાથે આવનારી પેઢીઓ માટે એને મળી શકે, એટલા માટે એને બચાવી પણ શકે. આવા પ્રકારનું વ્યવસ્થાપન અને સુપોષિત વ્યવસ્થાપન કહેવામાં આવે છે. ત્યાર પછી વ્યાખ્યા આપો અશ્મિ બળતણ. તો લાખો વર્ષ પૂર્વે જમીનમાં દટાયેલા વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો ગરમી અને દબાણની અસર હેઠળ બળતણમાં રૂપાંતર પામ્યા, તેને અશ્મિ બળતણ કહે છે. આગળ પણ આપણે જોઈ ગયા, વનસ્પતિ અને પ્રાણીઓ લાખો વર્ષો પહેલાં તેના મૃતદેહો કે એના ટુકડાઓ છે જમીનમાં દબાયા હશે અને ઊંચા તાપમાને અને ઊંચા દબાણે એના ઉપર ભૂજૈવ રાસાયણિક પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલી હશે. તો આવા અશ્મિમાંથી બનેલું બળતણ, જેને આપણે અશ્મિ બળતણ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દરેક ટૂંકા પ્રશ્નોની ચર્ચા આપણે કરી. આવા ઘણા બધા ટૂંકા પ્રશ્નો હોય તો અહીં આપણે આ પાઠને પૂર્ણ કરીશું, તેમજ દરેક પાઠનું વારંવાર રિવિઝન કરી
અને બરાબર તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે જેનાથી આપણને આગળ ઘણું બધું કામ લાગશે અને આપણે એને સમજી પણ શકીશું. તો હવે આપણે નવા ભાગ સાથે મળીશું. આભાર.